પર વાડ પાસે ત્રિપલ અકસ્માત, શિક્ષકનો આબાદ બચાવ। આજરોજ સિહોરી પાટણ હાઈવે રોડ પર વાડ પાસે ખોડિયાર માતાજીના મંદિર પાસે કંબોઈ તરફ જવાના રોડની સામે આગળ જતા ડમ્પર ચાલકે ઓછીથી બ્રેક કરી ડમ્પર ઊભું કરી દીધું। તેની પાછળ જઈ રહેલ અલ્ટો કાર અને તેની પાછળ આવી રહેલ ડમ્પર જેનો ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હતો ત્યારે અલ્ટો કારને પાછળથી ટક્કર મારતા કાર આગળના ડમ્પરને વાગતા અલ્ટો કારને આગળના પાછળ નુકસાન થયું। સિહોરી પાટણ રોડ પર કંબોઈ રોડ પાસે વાડ પાસે ત્રિપલ અકસ્માતમાં બે ડમ્પરોની વચ્ચે અલ્ટો કાર આવતા કારને નુકસાન થવા પામ્યું અને કાર ચાલક શિક્ષકનો આબાદ બચાવ થયો। રવિન્દ્રભાઈ પટેલ રહે પાટણ, જેઓ ઓગળ તાલુકાના વડા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેઓ હાલમાં તો શાળાઓમાં વેકેશન છે, પરંતુ તેઓને સરકાર તરફથી વસ્તી ગણતરીમાં ફરજ ઉપર મૂકેલ હતા ત્યારે તેઓ વડા ખાતે વસ્તી ગણતરીની કામગીરી પતાવી પોતાના ઘરે પાટણ જઈ રહ્યા હતા ત્યારે સિહોરી પાટણ રોડ પર વાડ પાસે કંબોઈ તરફ જતા રસ્તા પાસે આગળ જઈ રહેલ ડમ્પરની પાછળ પોતાની અલ્ટો કાર નંબર GJ01HW 4470 લઈ જઈ રહ્યા હતા ત્યારે આગળ જતા ડમ્પરના ચાલકે ઓચિંતી બ્રેક કરી ડમ્પર રોડ પર ઊભું કરી દેતા કાર પણ બ્રેક કરી ઊભી કરી ત્યારે પાછળ આવતા માતેલા સાંડની માફક રેતી ભરેલ ડમ્પર ચાલક પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય ડમ્પર નંબર GJ17XX4422 ગફલત રીતે ડ્રાઇવિંગ કરી અલ્ટો કારને પાછળથી ટક્કર મારતા કાર આગળના ડમ્પરને વાગતા કારને આગળ તેમજ પાછળ નુકસાન થવા પામ્યું અને કાર ચાલક શિક્ષક રવિન્દ્રભાઈ પટેલનો બચાવ થયો હતો। બનાસ નદીમાં રોજના હજારો ડમ્પર રેતી ભરી દોડતા હોય છે, જેમાં ડ્રાઈવરોને લાયસન્સ પણ હોતા નથી અને શીખાઉ લોકો ચલાવતા હોય છે, જેમાં નિર્દોષ લોકો ભોગ બને છે, જેની જવાબદારી બનાસકાંઠા અને પાટણ જિલ્લા RTO અને ટ્રાફિક પોલીસને હોય છે, પરંતુ બંને ડિપાર્ટમેન્ટ આંખ આડા કાન કરી બેઠા છે, જેનો ભોગ નિર્દોષ લોકો થઈ રહ્યા છે તેવું રવિન્દ્રભાઈ પટેલ શિક્ષક વડા જણાવી રહ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।